દાહોદના ધામણખોબરા મતદાન કેન્દ્ર પર માથાકૂટ થઈ છે. મોટી હાંડીના ધામણખોબરા મતદાન કેન્દ્ર પર બબાલ થઈ હતી. પોલીસ અને મતદારો વચ્ચે ઘર્ષણ થયું છે. વધુ લોકો એકઠા થતા પોલીસે ઘર્ષણ રોકતા આ સમગ્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં માથાકૂટ બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યું છે. હાલ હાંડી ગામમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલુ છે. સંવાદદાતા ઉત્સવ અમારી સાથે જોડાયા છે. દાહોદના ધામણખોબરા મતદાન કેન્દ્ર પર માથાકૂટ જોવા મળી છે. શું વધુ અપડેટ? દાહોદના જે ધામણખોબરા જે મતદાન કેન્દ્ર છે તેની અંદર જે સામાન્ય બાબતને લઈને જે માથાકૂટ થઈ હતી, ત્યારે જે પોલીસે જે છે તે ટોળાને જે સમગ્ર ટોળાને જે તો તેમને જે શાંત પાડવાની કામગીરી જે હાથ ધરી હતી. જે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત જે ડીવાયએસપી સહિતનો જે કાફલો છે ત્યાં મતદાન કેન્દ્ર પર દોડી આવ્યો હતો અને જે સ્થિતિ છે તેને કાબુમાં લીધી હતી. જી આભાર ઉત્સવ, માહિતી આપવા બદલ. તો જસદણના આટકોટ ગામે ચૂંટણીને લઈને પણ બબાલ થઈ હતી. બોગસ મતદાનના આક્ષેપ સાથે જ બબાલ થઈ હતી. બંને ઉમેદવારના સમર્થકો વચ્ચે માથાકૂટ થઈ હતી. બુધાભાઈ ખોખરિયા અને કાનાભાઈ ખોખરિયાના સમર્થકો બાખડ્યા હતા. બોગસ મતદાનની શંકા જતા ઉમેદવારોના કાર્યકરો સામે આવી ગયા હતા. આટકોટ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. સંવાદદાતા કાલુ રાઠોડ અમારી સાથે જોડાયા છે. જસદણના આટકોટ ગામે ચૂંટણીને લઈને બબાલ થઈ હતી. કાલુ, શું વધુ અપડેટ? જે આજથી ચોક્કસથી વાત કરીએ તો જસદણના આટકોટ ગામમાં જે આટકોટ અંબાજી રોડ છે તે પટલાવ હાઈસ્કૂલમાં બુથ નંબર 4 પર મતદાન શાંતિપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે બુધાભાઈ કોખરિયા અને કાનાભાઈ કોખરિયા તે સામે ચૂંટણી લડી રહ્યા બંને ઉમેદવાર છે અલગ અલગ પક્ષના. તેમના નાગરિકોને કોઈએ કીધું કે તમારા બુથ પર બોગસ મતદાન થઈ રહ્યું, ત્યારે તેમના નાગરિકો બંને ત્યાં ભેગા થઈ જતા મતદાનની વાત નહીં અને સામે વાપર્યા હતા. સામે લાફાવાળી પણ કરી હતી, પણ તાત્કાલિક ઘટનાના હતા આટકોટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આખો મામલો થાળે પાડ્યો હતો. જી આભાર કાળુ, સમગ્ર માહિતી આપવા બદલ. તો કચ્છના રાપરમાં પણ મતદાન વચ્ચે બબાલ થઈ હતી. ચિત્રોડ ગામે મતદાન બાબતે ઝપાઝપી જોવા મળી છે. મતદાન વચ્ચે ઝપાઝપીનો વીડિયો પણ વાયરલ થયો છે. ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન બબાલનો આ વીડિયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. તો કચ્છના રાપરમાં મતદાન વચ્ચે બબાલ થઈ હતી. સોશિયલ મીડિયા ઉપર પણ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચિત્રોડ ગામે મતદાન બાબતે ઝપાઝપી થઈ હતી. મતદાન વચ્ચે ઝપાઝપીનો વીડિયો પણ વાયરલ થયો છે. ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન બબાલનો આ વીડિયો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ચિત્રોડ ગામે મતદાન બાબતે ઝપાઝપી થઈ હતી. તો મતદાન વચ્ચે બબાલ થતા આ વીડિયો સામે આવ્યો છે, જેમાં ચિત્રોડ ગામે મતદાન બાબતે ઝપાઝપીનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર હાલ વાયરલ થઈ રહ્યો છે. ચિત્રોડ ગામની આ ઘટના જ્યાં મતદાન ચાલી રહ્યું હતું તે દરમિયાન બબાલ થઈ હતી. બબાલના સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. સંવાદદાતા ગોવિંદ અમારી સાથે જોડાયા છે. કચ્છના રાપરમાં મતદાન વચ્ચે બબાલ થઈ, સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ. ચોક્કસ આરતી વાત કરવામાં આવે તો આજે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે મતદાન ચાલુ હતું, ત્યારે રાપર તાલુકાના ચિત્રોડ ગામમાં એક ઝપાઝપીનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે યોજાઈ હતી ત્યારે મતદાનને લઈને ઝપાઝપીનો બનાવ સામે આવ્યો હતો. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા અનેક ચર્ચાઓ પણ જાગી છે. તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે એ જોવાનું રહ્યું. જી આભાર ગોવિંદ, માહિતી આપવા બદલ. મોરબીમાં ચૂંટણી દરમિયાન ઉમેદવાર અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી. ડાયમંડનગર ગામે આવેલા બૂથ પાસે માથાકૂટ થઈ હતી. ઉમેદવાર બૂથ પાસે બેસતા પોલીસે બહાર જવાનું કહ્યું તો પોલીસ ઉમેદવાર વચ્ચે રકઝક થતા મામલો તંગ બન્યો હતો. અધિકારીઓએ દોડી આવીને મામલો થાળે પાડ્યો હતો. સંવાદદાતા હર્નિશ અમારી સાથે જોડાયા છે. મોરબીમાં ચૂંટણી દરમિયાન ઉમેદવાર અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી. શું વધુ અપડેટ? વાત કરીએ તો મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી એના મતદાન દરમિયાન પોલીસ સાથે ઉમેદવારની રકઝક સામે આવી હતી. જો વાત કરીએ તો મોરબી તાલુકાના ડાયમંડનગર ગામ ખાતે આવેલ બૂથ પાસેનો જ્યાં બનાવ છે બન્યો હતો. ચૂંટણીમાં જે ઉમેદવારી કરનાર છે તે વ્યક્તિ બૂથ પાસે બેઠેલો હોય તેને બહાર જવાનું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું. તેને લઈ અને રકઝક કરવામાં આવી હતી. પોલીસ અને ગ્રામ પંચાયતના ઉમેદવાર બંને વચ્ચે રકઝક થતા થોડીવાર માટે મામલો છે તંગ બન્યો હતો.
અને ત્યાં પછી અધિકારીઓ ત્યાં દોડી આવી અને મામલો છે થાળો પાડ્યો હતો ને હાલમાં મતદાન છે ચાલુ રખાયું હતું. જી જે આભાર હરની સમગ્ર માહિતી આપવા બદલ. તો જેતપુર તાલુકાની 6 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. ચાપરાજપુર અને સેલુકા ગામમાં ચૂંટણી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. ઝરમર વરસાદ વચ્ચે પણ મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. નવી સાંકડી ગામે માત્ર સરપંચ પદની ચૂંટણી છે, જેમાં ચાપરાજપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેતપુર ગ્રામ્યમાં સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે મતદાન થઈ રહ્યું છે. જેતપુર તાલુકાના ચાપરાજપુર ગામમાં અત્યારે હાલ મતદાન છે તે શરૂ છે ને જોઈ શકાય છે. વહેલી સવારથી જ છે તે તેના આ ગામમાં છે તે મોટી સંખ્યામાં મતદારો છે તે તેના હાલ મત કરવા માટે છે તે પહોંચી ગયા છે. કહી શકાય કે અત્યારના વરસતા વરસાદમાં પણ છે તે અત્યારના હાલ મતદાન કરવા માટે પહોંચી ગયા છે. જોઈ શકાય આપણે વાત કરવાના પ્રયાસ કરશું. બેન, મત કરવા જાઓ છો, શું ઈચ્છો છો ગામમાં? સારું થાય એવું. ચોક્કસથી સારા કામ થાય તેવા માટેની છે તે પ્રયત્ન કરશો. હજુ પણ છે તમે અત્યારના હાલ મત દેવા માટે ગયા છો, શું શું ગામના વિકાસ થવા જોઈએ? ગામમાં પ્રગતિ થવી જોઈએ, સારા કામ થવા જોઈએ, સારું શિક્ષણ અને નાગરિકોને પોતાને જે સારી સુવિધાઓ મળતી હોય એનો લાભ મળવો જોઈએ. ચોક્કસથી યુવા આપણે પાસે જશું. ભાઈ, તમે યુવા આગેવાન છો, ભાઈ કેવા કામ થવા જોઈએ આ ગામમાં? બસ રોડ રસ્તા સારા હોય એટલે બીજું તો શું છે. કોઈ પ્રશ્ન ખરા તમારા ગામમાં? પ્રશ્ન તો કોઈ નહીં, પણ જે ચૂંટાય થોડા ઘણા હવાબાજીમાં આવી જાય, ન આવે તો સારું, બીજું શું. ચોક્કસથી લાઈનો બતાવવાના પ્રયાસ કરીશું. ચાપરાજપુર ગામમાં અત્યારના હાલ મોટી સંખ્યામાં લોકો અને મહિલાઓ સાથે મત કરવા માટે છે તે પહોંચી ગયા છે ને જે વરસતા વરસાદમાં મારો વોટ મારી પંચાયત જોઈ શકાય છે. અત્યારના મોટી સંખ્યામાં વરસતા વરસાદમાં અત્યારના હાલ મહિલાઓ છે તે અત્યારના હાલ પહોંચી ગયા છે. કિંમતી ખાસ કરીને આ બેલેટ પેપર ઉપર છે તે આ ચૂંટણી છે તે થતી હોય છે, ઈવીએમ નથી હોતા, તેમને લઈને અત્યારના જે ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે તેમાં મોટી સંખ્યામાં જે લોકોની છે તે લાઈન છે તે રહેતી હોય છે ને જે ગામના છે તે સારા કામ થાય તે માટેની છે તે આ વિચારો છે તે રહેતા હોય છે. જોઈ શકાય છે મોટી છે તે ગામમાં છે તે હાલ જે પંચાયત માટેની છે તે આ ચૂંટણી રહેતી હોય છે, જેને લઈને સારા કામ થવા જોઈએ તે માટેનો છે તે આ મત છે તે લોકો છે તે આપતા હોય છે. જોવાનું એ રહ્યું કે જો કોણ છે તે આ તીરખારીય જંગમાં છે તે જીતશે. ટ્રુ મારું, વીટીવી ન્યૂઝ, જેતપુર. તો અમદાવાદના સાણંદ તાલુકાના મોટી દેવડીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ. મોટી દેવડીમાં પણ તમામ વોર્ડ સમરસ થયા. જે સરપંચ બને તે ગામની સમસ્યા ઉકેલે તેવી ગ્રામજનોની માંગ છે. પીવાના પાણીની સમસ્યાથી ગામ લોકો ત્રસ્ત બની ગયા છે. સાણંદ તાલુકાના મોટી દેવતીમાં પણ ગ્રામ પંચાયતનું ઇલેક્શન છે. વીટીવી ટીમ પહોંચી છે મોટી દેવતી કે જ્યાં મતદારો મતદાન તો કરી રહ્યા છે, પરંતુ અનેક સમસ્યાઓ છે. વાત કરવામાં આવે તો સાણંદથી 6 કિલોમીટર દૂર આવેલું આ મોટી દેવતી ગામ છે, જેમાં અનેક સમસ્યાઓ છે. અહીંયા જે સ્થાનિક લોકો છે, મતદારો છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. મોટી દેવતી ગામમાં ઇલેક્શન યોજાઈ રહ્યું છે, મતદાન પણ કરી રહ્યા છે. કેવું વાતાવરણ હાલમાં મતદાનનું અને કઈ રીતનું મતદાન થઈ રહ્યું છે? એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ છે. કોઈ જ મતલબ કહેવાય ને કે એક ફેર ઇલેક્શન થઈ રહ્યું છે. અમારા મોટી દેવતીમાં 2 ઉમેદવાર છે જે સામસામે લડી રહ્યા છે, પણ બંને પેલું કહેવાય ને કે ખેલ ભાવનાથી લડી રહ્યા હોય ને એવું લાગી રહ્યું છે. કોઈ તણાવ નથી ગામમાં, કે ગામમાં કોઈ વિખવાદ નથી. દરેક પોતાની મરજીથી જે પણ ઉમેદવારને વિજેતા બનાવશે એને સ્વીકારવામાં આવશે. ગામમાં સમસ્યામાં પીવાના પાણીની સમસ્યા છે અમારા ગામમાં વર્ષોથી. અમારા ગામમાં મોટાભાગના ગામમાં નર્મદાની લાઈનનું પાણી આવી ગયું છે, પણ અમારી ગામ નસીબી છે કે અમારું ગામ આટલું નજીક છે સાણંદ તાલુકાનું, તો પણ હજી સુધી પાણી અમારા ગામમાં પહોંચ્યું નથી. કોઈ કારણોસર પહોંચ્યું નથી. બોરવેલની થોડી તકલીફ હતી પહેલા, પછી અત્યારે ટાંકીનું કામ ચાલી રહ્યું છે. તો આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં અમારા ગામમાં પણ પાણીની સમસ્યાનો હલ થઈ જાય, જેથી કરીને ગ્રામજનોને જે વેચાતું પાણી લઈને પીવું પડે છે, મિનરલ વોટર, એ ના પીવું પડે. આંતરમાળખાકીય સુવિધાની વાત કરવામાં આવે તો રોડ રસ્તા અને કેવી પરિસ્થિતિ છે હાલમાં? રોડ રસ્તાની પરિસ્થિતિ આમ જોવા જઈએ તો સારી છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે વરસાદના પાણીના ભરાવાના પ્રશ્નો ઘણા બધા રહે છે.
ક્યાંક કોકના ઘર આગળ બી કાદવ કીચડ થતો હોય છે તો ઘરે જવા માટે બી ચોમાસામાં કોઈને તકલીફો પડતી હોય છે. તો અમે આશા રાખીએ છીએ કે સરકાર આ ગામ તરફ જોવે અને આ ગામના જે રોડ રસ્તાના પ્રશ્નો છે, જ્યાં કાદવ કીચડ થાય છે, તે પ્રશ્નો દૂર કરવાનો પ્રયત્ન કરે. દાદા, તમે મતદાન કર્યું? તમે અત્યારે મતદાન કર્યું તો શું વિચારીને મતદાન કર્યું? કેવું કામ થવું જોઈએ ગામમાં? वाइब्रेंट गुजरात में हाइब्रेंट गुजरात चलता है. इधर पानी है नहीं, 6 बोर बनाए, 6 का कमीशन खा गए तालुका वाले. ગુજરાતી માં આપણે વાત કરો ને. हिंदी में क्यों इंग्लिश में बोलूंगा? काय को बोलते हो आप? हिंदी बोलो. और दूसरी बात, वो रोड बनाया, रोड में जितना खर्चा किया उससे ज्यादा तो हमारा टायर घिस गए लोगों के. अभी भी रोड डिस्को वाला रोड है. रोड बनाना चाहिए पहला. पेवर रोड. क्या साहब, पेवर रोड? अरे बम्पुनी की बात छोड़ो ना, बम तो हम गाड़ी स्लो रखेंगे, लेकिन रोड डिस्को करता है. क्या कर? आंतरमाળખાકીય हाँ बोलो बोलो. पानी की समस्या है. 6 बोर बनाया, 1 बाल्टी पानी भी गांव में लोगों ने पिया नहीं है. 1 बाल्टी नहीं पिया है. 6 જેટલા બોર બનાવ્યા, પાણી જ નથી આવતું, એક ડોલ પણ પાણી નથી આવ્યું. રોડ રસ્તા છે તે રોડ રસ્તા પણ ઉબડ ખાબડ છે, સાથે જ મોટરેબલ રોડ રસ્તા નથી. એટલે કે આ તમામ વસ્તુ પાસાઓને નક્કી કરીને લોકો મતદાન કરી રહ્યા છે અને આ તમામ સુવિધાઓ આવનારા દિવસમાં ગ્રામજનોને પ્રાપ્ત થાય તે રીતની પણ માંગ કરી રહ્યા છે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ. તો વડોદરાના અંકોડિયામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ. 9 વોર્ડ અને સરપંચ બેઠક પર ચૂંટણી યોજાઈ. સરપંચ પદ માટે 2 મહિલાઓ મેદાનમાં છે. વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં લોકો મતદાન કરી રહ્યા છે. મતદાન મથકે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. રાજ્યભરમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. આદર્શ ગામ કેવું હોય એ અંકોડિયા ગામ છે અને આ ગામના બંને ઉમેદવારો છે એ પણ આપણી સાથે છે. ગામે વિકાસ પણ જોયો છે. હજુ ગામના લોકો ઈચ્છી રહ્યા છે કે ગામનો વધારે વિકાસ થાય. આ ગામને જોઈને અન્ય ગામના લોકો પણ પ્રેરણા લે એવું મતદારો કહી રહ્યા છે. બંને ઉમેદવારો છે, એમની સાથે આપણે વાત કરીએ કે શું કહી રહ્યા છે ઉમેદવારો. બેન, શું કહો છો? પહેલી વખત ઉમેદવારી કરી રહ્યા છો અને શું કમિટમેન્ટ છે ગામ લોકોને? પહેલી વખત ઉમેદવારી કરી રહ્યા છે એનો મતલબ એવું છે કે ફેસ નવો છે. હા. બાકી મારા સસરા ચંદુભાઈ રાવજીભાઈ, મારા કાકા સસરા શ્રી હસમુખભાઈ વિઠ્ઠલભાઈ એ ઘણા વર્ષોથી સરપંચની ચૂંટણી લડી જ રહ્યા હતા અને જીતતા આવ્યા હતા અને એ લોકો સરપંચ અને પ્રમુખ રહી ચુક્યા છે. ઓકે, પારિવારિક રીતે રહી ચુક્યા છે. આપ શું કહો છો બેન, ચૂંટણી લડી રહ્યા છો? હું મયુરીબેન ઉલ્પેશભાઈ પટેલ અંકોડિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર તરીકે લડી રહી છું. મારા હસબન્ડ છેલ્લા 13 વર્ષથી સરપંચ છે અંકોડિયા ગામના. તેમણે ખૂબ વિકાસ ગામનો કર્યો છે. હવે હું પણ ગામનો વિકાસ એનાથી વધારે કરીશ અને બધા ગ્રામજનો મારી સાથે છે અને મતદાન કમ્પ્લીટ સારું ચાલી રહ્યું છે. પરિવાર, બંનેના પરિવાર છે ગ્રામ પંચાયતની ચૂંટણી સાથે જોડાયેલા છે, રહી પણ ચૂક્યા છે. શું કમિટમેન્ટ છે? કારણ કે આદર્શ ગામ મનાય છે, હવે શું મતદારોને કમિટમેન્ટ આપ્યું છે પ્રચાર દરમિયાન? આદર્શ ગામ જણાઈ રહ્યું છે, પણ જે મૂળભૂત જરૂરિયાતો છે જે લોકોની મને આવી રહી છે કે ભાઈ થોડા રસ્તાઓમાં પ્રોબ્લેમ છે, પાણીની અમે જઈને જે જનસંપર્ક કર્યો છે એમાં થોડી ઘણી જે પ્રોબ્લેમ છે, બટ જે મેઇન જરૂરિયાતોના રસ્તાઓમાં ખાડા ને એ બધું છે, લાઇટોની તકલીફ છે, જે રાત્રે સ્ટ્રીટ લાઇટો હોવી જોઈએ તે પણ થતી નથી અને વિકાસ કહીએ તો અમુક વિકાસ તો દેખાતો જ હોવો જોઈએ. તો એના માટે હું ગ્રામજનોની જે મને અપીલ આવી હતી એના માટે ઉભી થઈ છું અને એમની સાથે રહીને એમની સાથે ચાલીને એમના બધા કાર્યો પૂરી કરું એવી મારી આશા છે. ઓકે, લોકોની જે અપેક્ષા છે પૂરી કરીએ. બેન, ઉલ્પેશભાઈ સરપંચ રહ્યા અત્યાર સુધી, આદર્શ ગામ કહીએ છીએ, ઘણો બધો વિકાસ, કઈ બાબતો બાકી રહી છે હવે લોકો સુધી પહોંચાડવી છે? આ પ્રચાર દરમિયાન કઈ બાબતો ધ્યાનમાં આવી છે? જે લોકોને જરૂરી હોય તે કામ કરવા માટે અમે તત્કાલ તૈયાર છે અને ગામમાં કમ્પ્લીટ વિકાસ થઈ રહ્યો છે. અમે અને મારા હસબન્ડ કે કમ્પ્લીટ 13 વર્ષથી સરપંચ છે તો એમને બધા ગામમાં વિકાસ માટે વિકાસના કામ કર્યા જ છે. એમને કોઈ મતદારની કે કોઈ ગ્રામજનોની કોઈ ફરિયાદ આવી નથી. ફરિયાદ આવી નથી. બંને બહેનો છો, વીટીવીની અપીલ છે કે ગામમાં ચૂંટણી થાય ત્યારે ઝઘડા થતા હોય છે, કેવી રીતે આ ચૂંટણીને લડી રહ્યા છો? કારણ કે છેવટે તો ગામમાં બધાએ રહેવાનું છે. ચૂંટણીના પરિણામો હશે ત્યારે પણ ગામનું વાતાવરણ કેવું હશે?
જો પરિણામ હોય કે ચૂંટણી હોય પણ એ વસ્તુ ચૂંટણી છે. આપણે ગ્રામજનો સાથે હળી મળીને સંપીને રહીએ. અમે તો એવી જ આશા રાખીએ છીએ અને એવી જ રીતે ચૂંટણી લડી રહ્યા છે. આપણે કોઈ જાતનો મતભેદ કોઈની સાથે કરવામાં માનતા નથી. ઓકે બેન, શું કહો છો આપ? કારણ કે સરપંચ હતા આપના પતિ, ગામમાં એકતા જળવાઈ રહે એના માટેના કેવા પ્રયત્નો છે? પરિણામ જે કંઈ આવશે, મતદારો મોટી સંખ્યામાં મતદાન પણ કરી રહ્યા છે. પરિણામ તો સારું જ આવશે. ગામનો વિકાસ ને ગામનું બધું જોઈને મતદારો મતદાન કરી જ રહ્યા છે એટલે પરિણામ તો સારું જ આવશે. હું ગામની એકતાની વાત કરી રહ્યો છું. પરિણામો પછી વિખવાદ ઉભા થતા હોય છે, કેવી રીતે જાણો? ગામની એકતા છે જ. કોઈ કોઈનું અહીંયા કશું કરતા જ નથી. ગ્રામજનો બધા સાથે મળીને જ રહે છે. ઓકે, આ બંને બહેનો છે. પારિવારિક ભાવના. ગામમાં ચૂંટણી છે, ચૂંટણી લડીશું, પરંતુ જે મતદારો છેવટે જે નિર્ણય આપશે માથે ચડાવીશું. ગામનો વિકાસ કરીશું. જે પ્રશ્નો બાકી છે, જે પ્રશ્નો આવી રહ્યા છે એનો ઉકેલ લાવીશું. પરંતુ આ બંને મહિલા ઉમેદવારો છે, આજે ચૂંટણી મેદાનમાં છે અને ગામને હજુ પણ વધુ વિકાસ થાય એના માટેના પ્રયત્નો કરશે એવું મતદારોને કમિટમેન્ટ આપી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, અંકોડિયા ગામ, વડોદરા. દસક્રોઈ તાલુકાના મહેમદપુરા ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. ગામના લોકોમાં મતદાનને લઈને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. મતદાન મથકે મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચ્યા છે. 7 વર્ષ પછી યોજાયેલ સરપંચની ચૂંટણી માટે લોકોમાં ઉત્સાહ છે. મતદાન કરવા પહોંચેલા ગ્રામજનોની અનેક આશા અપેક્ષાઓ છે, જેમાં ગામનો રોડ અને પાણી બંને સુવિધા સારી મળવી જોઈએ તેવું મહિલા મતદાર દ્વારા કહેવામાં આવ્યું. ગામમાં અધૂરા જે કામો છે તે કામો પૂર્ણ થવા જોઈએ તેવું મતદારોનું કહેવું છે. જેમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે મતદાન યોજાયું છે, ત્યારે અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાનું મહેમદપુરા ગામ કે જ્યાં વહેલી સવારથી મતદાન શરૂ થયું છે અને મતદાન મથકે જે મતદાતાઓ છે તે લાંબી કતારોમાં ઉભા રહી અને મતદાન એટલે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ને મહિલા હોય કે પુરુષ તમામ લોકો જે છે તે ગામના વિકાસ માટે અને તેમના વિકાસ માટે મતદાન મથકે પહોંચ્યા છે અને તેમના દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યો પણ જોઈ શકાય છે કે લાંબી કતાર અને વહેલી સવારે 7 વાગે જે મતદાન શરૂ થયું તેમાં પોલીસ પ્રશાસન જે છે તે પણ અહીં છે, પ્રિસાઇડિંગ ઓફિસર અને જે તમામ લોકો છે તે વ્યવસ્થાપનમાં છે અને બીજી તરફ જે લાંબી કતારો તે મતદાતાઓની છે અને મતદાતાઓ જે છે તે તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છે. મતદાતાઓ સાથે વાત કરીશું. બેન, શું નામ છે તમારું? મનીષાબેન. મતદાન કરવું જરૂરી છે ખૂબ? હા, જરૂરી છે. ઈચ્છો છો આપ? અપેક્ષા શું છે તમારી? જે સરપંચ આવે એમની પાસે ગામમાં શું થવું જોઈએ? શું થવું જોઈએ તે પાણીનો વિકાસ થવો જોઈએ, રોડ સારો જોઈએ. રોડ રસ્તા કેવા છે? બસ અત્યારે તો સારા. પાણી આવે છે? હા, પાણી આવે છે. તો અપેક્ષાઓ જે છે તે તમામ મતાધિકાર ધરાવતા લોકોની હોય છે કે સારો વિકાસ થાય ગામની અંદર. અન્ય લોકો સાથે આપણે વાત કરીશું. શું નામ છે તમારું? પ્રતાપજી ગલાબજી. શું ઈચ્છો છો તમે આ વખતે આમ સરપંચ પાસે? શું અપેક્ષાઓ છે? સારું ઈચ્છે છે સરપંચ આવે ને સારું કામ કરે એવું ઈચ્છે છે. શું કામ થવું જોઈએ આમ જે નથી થયું? ગામનો વિકાસ થવો જોઈએ. હા, ગામનો વિકાસ થવો જોઈએ. રોડ, રસ્તા, પાણી, બધી માળખાકીય સુવિધાઓ બધી મળી? હા, બધી મળે છે. પાણી સુવિધા. બિલકુલ. તો આ ગામના લોકો છે કે જે સ્વેચ્છાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છે અને તેમની ફરજ નિભાવી રહ્યા છે. શું કહેશો આપ? શું અપેક્ષાઓ છે હવે? અપેક્ષાઓ તો બધી સાહેબ કામનું કામ જે છે રેગ્યુલર થઈ જાય છે. આપની શું અપેક્ષાઓ? બસ ગામનો વિકાસ થાય એટલી છે. શું આપ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છો? આપ શું અપેક્ષાઓ છે હવે ગામજન તરીકે? ગામનો વિકાસ થાય તો ખુશ. શું તમારી આમ શું અપેક્ષાઓ છે કે આ વખતે જે ના થયું એ આ વખતે થવું જોઈએ? થશે, જે બાકી છે બધું. બિલકુલ. તો આ તમામ મતાધિકારનો ઉપયોગ કરવા લોકો વહેલી સવારથી મતદાનનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. તમારું શું નામ છે? નૈનેશ પટેલ. નૈનેશભાઈ, શું અપેક્ષાઓ છે આ વખતે? જે કામ ના થયા હોય તે કામ ગામમાં થવું જોઈએ. ગામમાં શું નથી થયું અને હવે થવું જોઈએ? મતદાનમાં અમારા ગામમાં છે ને હરેક વખતે મતદાન તો આવે જ છે, બરાબર. અને અમારું ગામ સ્વેચ્છાએથી કોઈ વાદ વિવાદ વગર જ સંપૂર્ણપણે પક્ષમાં જે બી ઉમેદવાર હોય, સરપંચ હોય અથવા સભ્ય હોય, અમારા ગામમાં એવું કહી શકાય કે એકતા એક જ છે. કોઈ પણ જાતિ હોય, પટેલ, લુહાર હોય, ઠાકોર હોય, કોઈ પણ અમારી એકતા અખંડ. અપેક્ષાઓ શું છે તમારી કે હવે આવું કામ થવું જોઈએ? હા, નવેસરથી જે કામ અધૂરા હોય એ પૂર્ણ થવા જોઈએ અને નવા વિકાસના પંથે કંઈક આગળ નવું નીકળવું જોઈએ. રોડ, રસ્તા બધું ક્લિયર સારું છે. હા, અને જે હોય એ આવનાર સરપંચને એ વિનંતી કે એ પૂર્ણ કરે. શું કામ અધૂરું રહી ગયું?
અધૂરા તો હવે જે કામ અધૂરા હોય બરાબર, નવેસરથી સરકારમાંથી ધારો કે આપણને જે સુવિધાઓ મળતી હોય, કોઈ સહાયતાઓ મળતી હોય એ સરપંચ થ્રુ ગામને મળે. અત્યાર સુધી નથી મળી છે ને, પણ અત્યાર સુધી મળેલી એટલે આપણે પણ આ મતદાન કરવા આવેલા લોકોની પણ એ જ આશા છે કે જે નવેસરથી આવે એ એમની અપેક્ષાઓ પૂર્ણ કરે. બિલકુલ, તો અપેક્ષાઓ ખૂબ હોય, કારણ કે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે છે મતદાતાઓ છે કે જેઓ પોતાના નવા સરપંચ ચૂંટવા માટે આજે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે તેમનું કહેવું છે કે જે કામ અધૂરા રહ્યા હોય, કારણ કે 5 વર્ષ શાસનના, ત્યારબાદ 2 વર્ષ વહીવટી શાસન, એટલે કે 7 વર્ષે ચૂંટણી યોજાય છે અને હવે આવનાર સરપંચ તે તમામ લાભો અપાવે અને ગામનો વિકાસ કરે તેવી અપેક્ષાઓ છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, 10 કરોડ.